પૂર્ણિમા નિમિત્તે સ્થાન બની રહ્યું છે, ત્યારે કાંકરોલ ધામ ગુજરાત, રાજસ્થાન અને દેશ પ્રદેશથી ભક્તો ઘોડાપુર ઉમટ્યું છે અને નરસિંહ દાદાના મોક્ષાવલી 1 થી 15 પુસ્તકનું દાદાએ લખેલું છે. અત્યારે આજે મોક્ષાવલી 16 નિમિત્તે હજારો લોકોએ પૂજ્ય નરસિંહ દાદાના દર્શન કરી જીવનમાં એક નવા અધ્યાયની શરૂઆત કરી છે. રામ રામ. આજનો પવિત્ર પર્વ ગુરુ પૂર્ણિમા મહોત્સવ એટલે ગુરુ અને શિષ્યના એક પ્રગાઢ સંબંધનું જે બંધન છે એ બંધનનું ઋણ ચૂકવવાનો આજનો પવિત્ર દિવસ. શિષ્ય ગુરુના દર્શન કરવા માટે લાલાયિત થતા હોય છે અને ક્યાંયથી આજે શિષ્ય પોતાના હૃદયસ્થ ગુરુદેવને મળવા માટે ગમે ત્યાં હોય, દેશમાં હોય, વિદેશમાં હોય કે ગમે ત્યાં હોય, એ આજે આપણી સંસ્કૃતિ પ્રમાણે ગુરુ પૂજન અને ગુરુ અર્ચન માટે અવશ્ય પધારતા હોય છે. એવી જ રીતે હિંમતનગર નજીક કાંકરોલ ગામ ઓમ શ્રી સિદ્ધક્ષેત્ર પ્રગટ ધામ શ્રી નરસિંહ દાદા બિરાજમાન છે. જેઓની આયુ આપને નવાઈ લાગશે, પણ 97 વર્ષે આજે દાદાશ્રી મુમુક્ષોની સાથે વાર્તાલાપ કરી આશીષ આપતા હોય છે. અને એમાંય આજે ગુરુ પર્વ નિમિત્તે હજારોની સંખ્યામાં ગામમાંથી, દેશ વિદેશથી, બહારગામથી અનેક શિષ્યોનો અહીંયા આજે મેળાવડો ઉભરાયેલો છે, મેરામણ ઉભરાયેલો છે. અને સર્વે મુમુક્ષો પૂજ્ય દાદાશ્રીના પૂજન અર્ચન અને દર્શન કરી ધન્યતા અનુભવી, સાથે મહાપ્રસાદ ગ્રહણ કરી અને આ સાથે પોતાને યથાશક્તિ યોગદાન આપી. અને યોગદાન માત્ર આશ્રમના વિકાસ માટે નહીં, પરંતુ આપ સૌને જણાવી દઉં કે એક અનન્ય પક્ષીચરણનો અહીંયા એક મહાયજ્ઞ ચાલે છે. એમાં પોતપોતાનું સૌ યોગદાન આપી અને ખૂબ ધન્યતા અનુભવે છે.